Let's learn how to use in, on and besides. તો ફર્સ્ટ છે આપણું ઇન એટલે કે અંદર. આ બલ્બ જે છે હું આની અંદર મૂકી દઉં તો આ થઈ જશે આપણું ઇન, બરાબર. ઇનનો સાદો અર્થ જ એ થાય છે કે અંદર. એટલે મેં આ બોક્સની અંદર જે આ બલ્બ નાખી દીધો તો ધ બલ્બ ઇઝ ઇન ધ બોક્સ એવું સેન્ટેન્સ થશે કે ગોળો એટલે બલ્બ જે છે બોક્સની અંદર છે. હવે સેકન્ડ આપણું છે ઓન. તો આ જે બોક્સ છે એની સિમ્પલ એક જ વસ્તુ છે કે હું આ એની ઉપર આ બલ્બ મૂકી દીધો તો ધ બલ્બ ઇઝ ઓન ધ બોક્સ. ક્યાં છે? ઓન ધ બોક્સ એટલે કે બલ્બ બોક્સની ઉપર છે એટલા માટે આપણે યુઝ કરશું ઓન. જ્યારે ત્રીજું છે આપણું બિસાઇડ એટલે કે આની બાજુમાં મૂકી દીધો મેં તો ધ બલ્બ ઇઝ બિસાઇડ ધ બોક્સ. એની બાજુમાં એટલે કે પાસે છે.